અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ગુજરાતના સાસણ ગીરમાં સિંહ અને વન્યજીવોનું કેવી રીતે સંરક્ષણ થઈ રહ્યું છે, આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓને, એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે। આ મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈ પણ પ્રાણી દેખાય છે ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર વાઇલ્ડ લાઇફ અહેડ જેવા સંદેશાઓ દેખાય છે। સાથે જ અહીં મહત્તમ ઝડપ મર્યાદા આવશ્યકપણે 30 કિલોમીટર પ્રતિ કલાક છે। જો કોઈ વાહન મર્યાદા કરતાં વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તરત જ એલર્ટ કરવામાં આવે છે। વન્ય પ્રાણીઓની સલામતી માટે ગુજરાત વન વિભાગે ગીરમાં એક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી છે, જે અકસ્માતો અટકાવવા માટે રસ્તા પર સિંહ, દીપડા જેવા પ્રાણીઓની પ્રવૃત્તિઓને દેખરેખ રાખશે અને અન્ય પ્રાણીઓની ગતિવિધિઓ નોંધવા માટે તેમની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખીએ છીએ તેમ મુખ્ય જૂનાગઢના વન સંરક્ષક આરાધના શાહે જણાવ્યું હતું। એના જે સિંહના સંરક્ષણ માટે આપણા જે વન વિભાગ ગુજરાત રાજ્ય જે કામગીરી કરી રહ્યા છે એના પૈકી જે એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને, તો એમાં આપણા જે રોડમાં અવર જવર કરતા હોય વ્હીકલ્સ, એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય, જંગલ વિસ્તારથી જતા હોય, એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે, લેપર્ડ દેખાય છે, સ્પોટેડ ડિયર્સ છે, સાંભર છે, તો એ બધી જે આપણા હર્બીવોર્સ છે એના પણ સંખ્યા ઘણા માત્રામાં આપણા દેખાય છે। વાહનોની ઝડપ માપવા અને ઓળખવા માટે આધુનિક સેન્ટર લગાવવામાં આવ્યા છે। ઓછા પ્રકાશમાં અથવા રાત્રે પણ પ્રાણીઓને શોધવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરા લગાવવામાં આવ્યા છે। આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને આપમેળે ઓળખે છે, ત્યારબાદ સિસ્ટમમાંથી તમામ ડેટા સાસણ ગીર ખાતેના સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનને મોકલવામાં આવે છે। આ ટેકનોલોજીએ માત્ર જંગલી પ્રાણીઓને જ નહીં પણ માણસોની પણ સુરક્ષામાં સુધારો કર્યો છે। આ ડ્રાઈવરોને પ્રાણીઓની હાજરી વિશે જાગૃત કરીને અથડામણનું જોખમ ઓછું તે માટે આગામી સમયમાં વન વિભાગ ગીર અને બૃહદ ગીરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહ્યું છે।